ખબરની જો વાત કરવામાં આવે તો તામિલનાડુથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેને લઈને વાત કરીએ। તમિલનાડુના કરૂરમાં ભાગદોડની જે ગઈકાલે સાંજે ઘટના બનવા પામી હતી, તેમાં 38થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે। ગઈકાલે શનિવારે સાંજે તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 38થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા। જેને લઈને વાત કરવામાં આવે તો અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટી કઝગમ ટીવીકેની રેલી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। એવું કહેવામાં આવી રહ્યું છે કે 9 વર્ષની એક છોકરી હતી, તે પણ ગુમ થઈ ગઈ હતી। વિજયે પોલીસ અને તેના સમર્થકોને સ્ટેજ પરથી તેને શોધવા અપીલ કરી, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિનું નિર્માણ થયું। ભીડમાં ફસાઈ જવાને કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। ઘણા લોકો અને કાર્યકરો બેભાન થવા લાગ્યા। પરિસ્થિતિ એ હદે વણસી હતી કે વિજયે પોતાનું ભાષણ બંધ કર્યું અને શાંત રહેવાની અપીલ કરી। ત્યારબાદ તેઓ ચાલ્યા ગયા। વિજયની રેલીમાં 10,000 લોકોની પરવાનગીની મર્યાદા હતી। વહીવટીતંત્રે 50,000 લોકોના મેળાવડાનો અંદાજ લગાવ્યો, પરંતુ ત્યાં લગભગ 1,20,000 લોકો એકત્રિત થયા, જેને લઈને આ દુર્ઘટના બનવા પામી છે। દુર્ઘટનામાં જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે આ ઘટનામાં 38થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા છે। કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઉપરાંત સમગ્ર ઘટનાને લઈ પ્રધાનમંત્રી મોદીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આ સાથે જ વાત કરવામાં આવે તો ભાજપ પક્ષ તરફથી 2 દિવસ માટે તેમના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે।